જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. હવે દિવસે દિવસે શેર બજારનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે તો એના માટે થઈ રોકાણકારોને પણ એક વાત હોય છે, એને પણ એક જાણવાની જોવાની જિજ્ઞાસા હોય છે. ખાસ કરીને નવા ટ્રેડરો છે એને થોડુંક માર્ગદર્શન મળે એટલા માટે થઈ શેર બજારના રોકાણકારો અને ટ્રેડરો માટે જીટીપીએલ જામનગર ન્યૂઝ લાવી રહ્યું છે માર્ગદર્શન શો માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ, કે જેમાં અમારી સાથે ઉપસ્થિત રહેશે નિખિલ ભટ્ટ અને સેબી રજિસ્ટર રિસર્ચ એનાલિસ્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પોતે ઓનર છે નિખિલભાઈ ભટ્ટ, અને બહુ શેર બજારનો બહોળો અનુભવ ધરાવે છે અને ખાસ કરીને સેબીના રિસર્ચ જામનગરના આંગણે હોય એટલે આપણા બધા માટે ગૌરવની લાગણી છે અને ગૌરવ અનુભવતા હોય છે આપણા બધા. તો આ જે શો છે માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ, એ ટાઈપનો જે શો છે એ દર શનિવારે રાત્રે અમે 8:30 વાગે પ્રસારિત કરશું ટીવીની અંદર જીટીપીએલ ન્યૂઝમાં અને ખાસ કરીને 984 ચેનલમાં, અને રવિવારે પણ આ જ રીતે સવારે 10 વાગે આ શો પ્રસારિત થશે. રિપીટ સોમવારે પણ સવારે 8:30 આ શો પ્રસારિત થશે. આપણી સાથે નિખિલભાઈ ભટ્ટ જોડાયેલા છે. આપણે એને એક પહેલો પ્રશ્ન પૂછશું કે સાહેબ, ગત સપ્તાહમાં ભારતીય શેર બજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો, તેના વિશે નિખિલભાઈ આપ શું કહેશો? જી જયેશભાઈ, સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન જીટીપીએલ. જયેશભાઈ, તમે એઝ એ એડિટર ઓનર ઓફ જીટીપીએલ જામનગર અને તમામ ટીમને કે જેઓએ રોકાણકારો અને ટ્રેડરોને એક સંપૂર્ણ અને સાચું માર્ગદર્શન માટે માર્કેટ ટ્રેન્ડના નામે એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. રોકાણકારો અને ટ્રેડરોને આજકાલ જે શેરબજારમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, જેમ કે શેરબજારમાં તેજી મંદીનો માહોલ થઈ રહ્યો છે, અનપેક્ષિત કારણો જોવા મળી રહ્યા છે, ઇલેક્શનના ચૂંટણીના રિઝલ્ટ બાદ હવે બજાર કેવું રહેશે, ચોમાસું સારું રહેશે તો એના બજાર ઉપરના શું પરિબળો કામ કરશે, તેજી થશે, મંદી થશે, આ વગેરે અનેક પ્રશ્નોને લઈને આપણે જ્યારે આ કાર્યક્રમને લઈને માર્કેટમાં આવી રહ્યા છે ત્યારે 100% હું રોકાણકારો અને માર્ગદર્શનને એટલું ચોક્કસ કહીશ ટ્રેડરોને કે તમે આ શોને કન્ટિન્યુ જોવાનું રાખશો, કારણ કે આ શોના માધ્યમથી હું એઝ એ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છું. મારો પરિચય વધારે હું વિશેષ ન આપું તો મારે રોકાણકારો અને ટ્રેડરોને એક સારા અને સાચા અને સચોટ માર્ગદર્શન દ્વારા રોકાણકારોનો અને ટ્રેડરોનો પોર્ટફોલિયો મજબૂત કરવાનો એક પ્રયત્ન કરવાનો છે, જે આપણે આ શોના માધ્યમથી કરવા જઈ રહ્યા છીએ. જયેશભાઈ, આપે જે અત્યારે વાત કરી કે આગામી લોકસભાની જે ચૂંટણીના પરિણામો આવ્યા અને આગામી જે તેજી મંદીનો જે માહોલ છે, તો ચૂંટણીના પરિણામો બાદ ભારતીય શેરબજારમાં એક 4 જૂન મંગળવારના રોજ ખૂબ મોટો એક અકલ્પીય એટલે કે કોરોના બાદના સમયનો ઘટાડો જોવા મળ્યો. ખરેખર તો આ કોરોના બાદનો જે ઘટાડો હતો એ અપેક્ષિત નહોતો. રોકાણકારો અને ટ્રેડરો વિશે વિચાર કરીએ તો અંદાજિત 30 લાખ કરોડનું એક માર્કેટ કેપિટલાઇઝેશનમાં ધોવાણ જોવા મળ્યું. નાના નાના રોકાણકારોએ પોતાની બચતને જે લઈને બજારમાં એક અપેક્ષિત નફા સાથે આવેલા હતા, એ લોકોમાં પણ એક ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું. ટ્રેડરોને પોતાના સ્ટોપલોસથી સાથે નુકસાની સહન કરવાનો વારો આવ્યો. આ બધી પરિસ્થિતિઓને જોતા ભારતીય શેરબજારની અંદર એક વિશ્વસનીયતાનું વાતાવરણ ઊભું જોવા મળ્યું. પરંતુ 4 જૂન બાદ જ્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારનું જે ગઠબંધન સ્થિર સરકાર સ્વરૂપે જોવા મળી રહ્યું છે અને એની ખાતરી થતાં રોકાણકારોમાં અને ટ્રેડરોમાં એક ફરીથી વિશ્વસનીયતા સ્થપાઈ. આ વિશ્વસનીયતાને જોતા ભારતીય શેરબજારે તમામ બોટમને પાર કરી અને એક ઉછાળા તરફી વાતાવરણ ઊભું કર્યું. શેરબજારમાં એક નવી તેજીનો માહોલ જોવા મળ્યો, રોકાણકારોમાં વિશ્વાસ જોવા મળ્યો. રોકાણકારો, નાના રોકાણકારો તો આપણે ગણી જ શકીએ, પરંતુ સાથે સાથે વિદેશી સંસ્થાઓ કે જે લોકો ભારતીય અર્થતંત્ર ઉપર અને ભારતના વિકાસની અંદર જે વિશ્વાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એને પણ સપોર્ટ કરી અને વિદેશી સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા ભારતીય શેરબજારમાં ફરીથી એક રોકાણનો માહોલ ઊભો કર્યો અને નવી એક તેજીનો માહોલ જોવા મળ્યો. તો આ જોતાં આગામી દિવસોમાં પણ જે 4 જૂને જે એક અવિશ્વસનીયતા સાથેનું જે વાતાવરણ હતું, એ વાતાવરણ પોઝિટિવ સાઇનમાં વિશ્વસનીયતા તરફ
આગળ જોવા મળ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો ચૂંટણીના પરિણામો બાદ તેજી તો જોવા મળી છે, પરંતુ બજારની મૂળભૂત તેજીના કારણો ક્યાં હોઈ શકે? બહુ સરસ. તેજીના મૂળભૂત કારણોમાં આપણે જોવા જઈએ તો હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટને સ્થિર જાળવી રાખવામાં આવ્યા. રેપો રેટને જાળવી અને જીડીપી ગ્રોથ એટલે કે આપણો જે ભારતીય અર્થતંત્રનો મૂળભૂત જે તેજીનો પાયો ગણી શકાય તે જીડીપી ગ્રોથને જે વર્ષ 2024-25ના અંદાજિત 6.5% દરે સ્થિર રાખ્યો. રેપો રેટ સાથે જીડીપી ગ્રોથને પણ 7% જે અંદાજ આપવામાં આવેલો હતો એ 7.2% કરવામાં આવ્યો. તો જે આવનારા દિવસોમાં જે અર્થતંત્રને તેજીનો અતિ મહત્વનું આપણે જે પાસું ગણી શકીએ તે જીડીપી ગ્રોથ ગણી શકીએ. તો એને પણ એક સારી રીતના રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ સ્થિર રાખી 7% અંદાજને 7.2% કરી અને જે યથાવત જાળવી રાખવામાં આવ્યા છે એ મૂળભૂત એક પાયો ગણી શકાય. સાથે સાથે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ એક્ટિવિટી, એફઆઈઆઈ એટલે વિદેશી સંસ્થાઓ. વિદેશી સંસ્થાઓએ અંદાજિત 7 જૂન સુધીમાં 5,580 કરોડની ખરીદી કરવામાં આવી, જે એક વિશ્વસનીયતાના આધારે રોકાણકારોને પણ તેજીના રૂપે પ્રાપ્ત થઈ. વિદેશી સંસ્થાઓએ અંદાજિત 13,718 કરોડની જે વેચવાલી કરી એની સામે સ્થાનિક સંસ્થાઓએ જે અંદાજિત 5,580 કરોડની ખરીદી કરી, જેનાથી માર્કેટને એક બેલેન્સ જોવા મળ્યું. આગામી દિવસોમાં આ તેજી યથાવત રહેશે કે કેમ? વર્ષ 2024નું માર્કેટ આઉટલુક અને નાના રોકાણકારોએ શું કરવું જોઈએ? ખરેખર તો જોવા જઈએ તો આગામી દિવસોમાં સ્થિર સરકાર એનડીએ દ્વારા જે પ્રસ્થાપિત થઈ રહી છે, એટલે કે ભારતીય શેરબજાર, ભારતીય અર્થતંત્ર ઉપર વિદેશી સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ, નાના રોકાણકારો અને જે ટ્રેડર્સ છે એનો જે રોકાણ પ્રત્યેનો અભિગમ છે એમાં એક વિશ્વાસનું સાતત્ય જોવા મળી રહ્યું છે. સાથે સાથે ફોરેક્સ રિઝર્વ ફંડ છે જે એમાં 4.80 અબજ ડોલરનો વધારો જોવા મળી રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રે આપણે જે નાણાકીય વર્ષ 2023-24નો જીડીપી વૃદ્ધિ દર હતો એનો પણ એક 8.2%ના સ્તરે વૃદ્ધિ દરને આપણે જાળવવાનો પ્રયત્ન કરવામાં આવશે એ રીતની એક વાત બની રહી છે. ભારતીય અર્થતંત્ર 3.5 લાખ કરોડ ડોલરનું અત્યારના થઈ ગયું છે, જેને આગામી દિવસોમાં $5 ટ્રિલિયન એક લક્ષ્યાંક સાથે આર્થિક વિકાસ દરને જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારનું એક લક્ષ્ય છે એ પણ એક સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. કોર ફુગાવો જે છે એ કોર ફુગાવો અત્યારના મહત્વનું પરિબળ હોય છે કોઈપણ અર્થતંત્રના વિકાસ માટે. તો કોર ફુગાવો પણ 12 વર્ષના નીચા સ્તરે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. એપ્રિલ 2024ની અંદર આપણું જીએસટી કલેક્શન અંદાજિત 2 લાખ કરોડને પણ પાર થઈ ગયું. એનાથી એવું સાબિત થાય છે કે દેશની અંદર માંગ વૃદ્ધિ વધી છે. જીએસટીનો વિકાસ થાય, માંગ વૃદ્ધિમાં વધારો થાય, દેશના અર્થતંત્રની તમામ બિઝનેસ ખુલી ગયા છે, લોકોને તક મળી છે, નવી રોજગારીની તક ઊભી થઈ રહી છે. તો આ જોતાં એક તો રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન છે, સાથે સાથે ઓટો સેલ્સમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. સર્વિસ સેક્ટરનો પીએમઆઈ છે એ પણ 13 વર્ષની નવી ઊંચાઈએ સ્પર્શી રહ્યો છે. અને ખાસ અતિ મહત્વનું પરિબળ આપણે ગણી શકીએ તો એ છે ચોમાસું. જયેશભાઈ, ચોમાસું એક એ ભારતીય અર્થતંત્ર માટેનો એક અતિ મહત્વનો પરિબળ ગણી શકાય અને સાધારણથી પણ એક વ્યવસ્થિત રીતના ચોમાસુની એક અપેક્ષા થઈ રહી છે કે જે આપણા માટે ખૂબ સારી વસ્તુ છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે. ચોમાસું સારું હોવાના અનુસાર સાથે આપણે જે આગળ વધી રહ્યા છીએ તો અર્થતંત્રની અંદર એક નવો જોમ, રોકાણકારોમાં નવો જુસ્સો અને ફુગાવાનો દર નીચો રહેવાના જે એક અણસાર જોવા મળી રહ્યા છે. એ જો ભારતીય અર્થતંત્ર ખરેખર વિકાસશીલ દેશોની સંખ્યામાં પણ પોતાનું એક સ્થાન જાળવી રાખવા માટે સક્ષમ ગણી શકશો. જયેશભાઈ, બીજું છે બજારના તમામ ફેક્ટર્સ છે એ પોઝિટિવ છે. તમે જે આ કાર્યક્રમના માધ્યમથી નાના રોકાણકારો, ટ્રેડરોને જે માર્ગદર્શન આપવા માટેનો જે આ શો એક તમે લઈને આવ્યા છો એ માધ્યમને આપણે ધ્યાનમાં રાખીએ તો નાના રોકાણકારો આજે પોતાની એફડીનું જે રોકાણ છે એને શેરબજારના માધ્યમમાં નવા ડીમેટ એકાઉન્ટ ઓપન થઈ રહ્યા છે. નવા ડીમેટ એકાઉન્ટ ઓપન થઈ
લોકોનો વિશ્વાસ શેરબજાર તરફ આવ્યો છે, લોકોનો વિશ્વાસ એનડીએની આવનારી સરકાર જે સ્થિર સરકાર છે એના તરફ વધી રહ્યો છે. સાથે શેરોના ભાવો ફંડામેન્ટલ સેક્ટર વાઇઝ જે અત્યારના જે છે એમાંથી પણ નવો એક ઉછાળો નોંધાવશે એવો એક રોકાણકારો અને ટ્રેડરોમાં વિશ્વાસ છે. એ જોતાં બજારના તમામ ફેક્ટર પોઝિટિવ ગણી શકાય. જેમ કે ડીમેટ એકાઉન્ટમાં મેં આપને વાત કરી કે ભાઈ ડીમેટ એકાઉન્ટની અંદર સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો ડીમેટ એકાઉન્ટની સંખ્યામાં વધારો થવાના કારણે દૈનિક ટર્નઓવર જે છે તો ભારતીય શેરબજારનું દૈનિક ટર્નઓવર પણ વધી રહ્યું છે. એ પણ એક પોઝિટિવ ફેક્ટર ગણી શકાય. આગામી રૂખ આપણે જોવા જઈએ તો ચૂંટણીના પરિણામો બાદ ભૌગોલિક રાજકીય ઘટનાક્રમ પ્લસ સરકારનું પ્રથમ બજેટ જે આવનારા દિવસોમાં એટલે કે આવતા જુલાઈ મહિનાની આસપાસ સરકારનું પ્રથમ બજેટ રજૂ થશે. બજેટની અંદર સરકારની પોલિસીઓ દ્વારા રોકાણકારોને કેટલું સપોર્ટ મળે છે, શેરબજારને કેટલો સપોર્ટ મળે છે, એ ધ્યાને રાખીને નવી તેજીના એક માધ્યમ તરીકે બજેટને પણ આપ જોઈ શકો, ચોમાસાની પણ એક ગતિવિધિને આપ જોઈ શકો. અને મારા મતે અંગત મારા એક ભલામણ તરીકે કે નાના રોકાણકારોનો જે વિશ્વાસ છે, ટ્રેડરોનો જે વિશ્વાસ છે, એ વિશ્વાસ આ રીતે જો અકબંધ રહેશે તો આવનારા દિવસોમાં તેજી ડેફિનેટલી વધવાની જ છે. કરીને ધારો કે પહેલાં એવું હતું કે એક શેરબજારની અંદર જે લોકો મૂડીવાદી લોકો હોય એ જ લોકો ઇન્વેસ્ટ કરીને આગળ એનો લાભ લેતા હતા. હવે વસ્તુ એ બની કે મિડલ ક્લાસના લોકો પણ હવે આ રીતે પોતે ડિમેટ પોતાનું ખોલાવી અને આનો લાભ લેવાનું શરૂ કર્યું છે. એને કારણે પણ જે શેરબજારનો આગ છે એ ઊંચે જાય. ખરેખર બહુ સાચી વાત કીધી. જે મૂડીવાદી દેશનું એક ઇમ્પ્રેશન હતી એ ઇમ્પ્રેશનને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની જે સ્થિર સરકાર હતી એમણે એ આખા અવલોકનને ચેન્જ કરી નાખ્યું. નાના નાના લોકો છે, જે લોકોની એક એફડીમાં બચત છે, જે લોકોને બેંકના વ્યાજદર ઉપર જ પોતાની એક સેવિંગ્સને એ લોકો રાખતા હતા, શેરબજાર ઉપર જેનો વિશ્વાસ નહોતો, એ લોકો એક એવું વિચારતા હતા શેરબજાર સટ્ટો છે, શેરબજાર ફંડામેન્ટલ નથી. પરંતુ આ તમામ માન્યતાઓને, તમામ ધારણાઓને એક અલગ રીતે રજૂઆત દ્વારા ખોટી સાબિત કરવામાં આવી. ખાસ કરીને સાહેબ આ શો શરૂ કરવાનું કારણ એક જ છે કે મિડલ ક્લાસના લોકો છે એની પાસે પૈસા છે નાનો મોટા, અને શેરબજાર કયો શેર લેવો એ માર્ગદર્શન નથી, નોલેજ નથી. એટલા માટે થઈને આ શો શરૂ કર્યો. હવે આવતા દિવસોમાં તમારે તમારા લેવલ તમે એક સેબીના રિસર્ચ છો અને સત્તાવાર છો, એટલે તમારે અમારા દર્શકોને એક ટિપ્સ પણ આપવી પડશે કે જેથી કરીને એનું ભવિષ્ય ઉજળું બને અને એ ક્યાંય આડાવડા ક્યાંય રોકાણ ન કરે. ખૂબ સાચી અને સારી વાત. હું સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ હોવાથી મારું એક અવલોકન અને મારું એક જે કંઈ પણ માર્ગદર્શન નાના રોકાણકારોને, ટ્રેડર્સને રહેવાનું છે તો એ તો ચોક્કસ હું આપના શોના માધ્યમથી આગળ વધારીશું જ. આપણે નાના રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ, ટ્રેડર્સોએ શું ધ્યાન રાખવું જોઈએ, આ અંગેની આપણે આગામી દિવસોમાં ચર્ચા કરીશું. સ્ટોક સ્પેસિફિક જે આપે વાત કરી જયેશભાઈએ કે સ્ટોક સ્પેસિફિક પ્લસ સેક્ટર વાઇઝ કે કયા આવનારા દિવસોમાં કયા સેક્ટરની અંદર વૃદ્ધિ જોવા મળે, કયા શેરોની અંદર આપણે રોકાણ કરવાથી આપણને સારો એક અપેક્ષિત નફો જોવા મળે, તો આ પ્રકારની આપણે આગામી દિવસોમાં ચર્ચા કરીશું. આજના શોમાં તો આપણે પ્રારંભિક જે કંઈ પણ વાત કરી કે આગામી દિવસોમાં ચોમાસા આધારિત શેરબજારની અંદર એક તેજીનું રૂખ જોવા મળે, જીડીપીના વૃદ્ધિ દર, બેંક વ્યાજ દરને સ્થિર રાખી અને જે સરકારે પ્રોત્સાહન પૂરું પાડે છે ઇકોનોમીને આગળ વધવાનું, તો એ ધ્યાનમાં લઈને આપણે આજે પ્રારંભિક ચર્ચા કરી છે. આગામી દિવસોમાં નાના રોકાણકારો હોય, મધ્યમ રોકાણ જે લોકોની એક કેપિટલ હોય, એ લોકોએ આગામી દિવસોમાં શું કરવું જોઈએ, ટ્રેડર્સોએ શું સાવધાની વર્તવી જોઈએ, એના વિશેની પણ આપણે ચર્ચા લેશું. સ્ટોક સ્પેસિફિક, સેક્ટર વાઇઝ કયા શેરોમાં રોકાણ કરવું એની પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ આજના દિવસે તો હું માત્ર એટલું કહીશ કે ઇન્ડિયાનું માર્કેટ ખુલી ગયું છે. ભારતનો વિકાસ દર દિવસે ને દિવસે ઉત્તરોત્તર વધારો થશે. નિખિલભાઈ, સાચી વાત એ છે કે ધારો કે આ ભૂતકાળ અને જે વાત છે ગયા વીક જે ગયો છે એની આપણે આ વાતને વાગોળી છે, અને ખાસ કરીને હવેનું જે વીક છે સોમવાર પછી સોમથી શુક્રવાર સુધીનું શેરબજારનું ભવિષ્ય કેવું રહેશે, અને ખાસ કરીને વાત કરીએ તો ઓલ ઓવર ભવિષ્ય કેવું છે ઇન્ડિયા માટે શેરબજારનું ભવિષ્ય? ભારતીય અર્થતંત્રની અંદર અત્યારના વિકાસની જે એક રફતાર પકડી લીધી છે એ ધ્યાનમાં લેતા આગામી વર્ષો સુધી શેરબજારની અંદર નાના મોટા ઘટાડાને બાદ કરતા એક તેજીનો જ માહોલ જોવા મળશે. વિશ્વાસનું વાતાવરણ જે આપણે વિચારી રહ્યા છીએ તો એ વિશ્વાસનું વાતાવરણ પણ બંધાઈ ચૂક્યું છે. રોકાણકારો પણ અને ટ્રેડરો
બંને લોકો સમજી ગયા છે કે નાના મોટા વચ્ચે ઓછે ઘટાડાને ધ્યાનમાં લઈ અને આપણે તબક્કાવાર રોકાણ કરવું જોઈએ અને આગામી દિવસોમાં તેજીનો આંકલો આગળ વધવાનો જ છે. અને ખાસ કરીને આ વીક જે છે આના પછીનો સોમથી શનિનું એ કેવું રહેશે? આગામી વીકની અંદર જો આપણે ટેકનિકલ વાત કરીએ તો આગામી વીકની અંદર નિફ્ટી ફ્યુચર્સ છે એની અંદર પણ એક નવો પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજીનો માહોલ જોવા મળે. સરકારની રચના પણ સ્થિર સરકારની રચના પણ આવતીકાલે શપથવિધિ પૂરી થશે, ત્યારબાદ સોમવારથી એક્ટિવ થશે. એટલે આ તમામ ફેક્ટર્સને ધ્યાનમાં રાખી અને નાના રોકાણકારોએ ડિવિડન્ડ પેડ કંપનીઓ, બોનસ પેડ કંપની, ફંડામેન્ટલ્સ PSU સેક્ટર્સ જે છે એને અંદર રોકાણ કરવાનું એક પ્રાધાન્ય આપવું જોઈએ. ટ્રેડર્સ પણ જો ફ્યુચર્સ ડેરિવેટિવ્સમાં ટ્રેડ કરતા હોય તો એ લોકોએ એક લાર્જ કેપ સ્ટોક્સની અંદર પોતાના સ્ટોપ લોસ સાથે ટ્રેડિંગ વ્યૂથી રોકાણ કરવું જોઈએ. અને ખાસ જે આપણે ગુજરાતી લોકોની એક સટ્ટાકીય માનસ પ્રવૃત્તિ છે કે ભાઈ આપણે અનલિમિટેડ પ્રોફિટ જોઈએ છીએ, એ અનલિમિટેડ પ્રોફિટની વ્યાખ્યાને આપણે લિમિટેડ પ્રોફિટની અંદર બદલી અને લિમિટેડ પ્રોફિટ જે કંઈ પણ થાય છે એને બુક કરવો જોઈએ. રોકાણકારોએ પણ લાંબા ગાળાના વિચારને ધ્યાનમાં રાખે કે હું આગામી દિવસોમાં 2 વર્ષનું રોકાણ કરીશ, 3 વર્ષનું રોકાણ કરીશ, એને બદલે ટૂંકા ગાળાનો જે નફો મળે છે એને પ્રાધાન્ય આપવું જોઈએ. અને PSU સેક્ટરની અંદરની આવેલી જે તેજી છે એની અંદર નફો બુક કરી અન્ય સેક્ટરની અંદર ધ્યાન દેવું જોઈએ. ખાસ કરીને સાહેબ આ મિડલ ક્લાસના જે લોકો છે, નવા જે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે એ લોકો IPO વધારે ભરે છે. એને કારણે એને જે પ્રમાણે વિનર થવા જોઈએ, IPO લાગવો જોઈએ, એ ન લાગવાને કારણે નારાજગી આવે છે, એનો જે ઇન્ટરેસ્ટ પણ નથી છૂટતો, એની મુશ્કેલી આ છે. જયેશભાઈ, જનરલી હું જોવા જાઉં તો મારો અંગત અનુભવ એવું કહે છે કે જે બાળકનો જન્મ નથી થયો અને એ બાળકને આપણે કોઈ એવી અપેક્ષાથી પણ વધારે વિશેષ આપણે એનું ફ્યુચર આપણી ધારણા મુજબ બાંધી લઈએ અને પછી જે બાળક છે એ પ્રમાણે પરફોર્મ ન કરી શકે અને આપણને એમ થાય કે આપણે જે અપેક્ષિત મુજબ આપણે આમનું કેરિયર વિચાર્યું હતું ને આપણે ધાર્યું હતું ને એ પરિણામ ન મળ્યું, એવી જ હાલત આજકાલના IPOમાં છે. 10 IPOમાંથી 3 IPO એવા છે કે જેની અંદર બહુ સારું પરફોર્મન્સ મળે છે અને રોકાણકારો એ પરફોર્મન્સને ધ્યાનમાં લઈ અને બીજી 7 કંપનીઓમાં લોસ કરે છે. તો મારા મતે તો રોકાણકારોએ ખૂબ સાવધાનીપૂર્વક અભ્યાસ કર્યા બાદ કંપનીના પ્રોસ્પેક્ટને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં કંપનીનું શું પ્રોડક્ટ છે, એની શું ડિમાન્ડ છે, એની શું સપ્લાય ચેન છે, એ તમામનો અભ્યાસ કરીને બાદમાં જ IPO પણ ભરવો જોઈએ. છેલ્લો પ્રશ્ન કે છેલ્લા અમારા જે દર્શકો છે આજે પ્રમાણે એને આ 20-25-30 મિનિટનો સમય આપણી સાથે લીધો છે, તો એવા લોકોને કંઈક લાભ મળે એવી એક ટિપ્સ આપી દો કે જેથી કરીને આવતા વીકમાં આપણને યાદ કરે ને પાછો આપણો આશો જોવે. સાચી વાત છે. આગામી દિવસોમાં જ્યુબિલન્ટ ફૂડ જે આજ 512 રૂપિયાની આસપાસના ભાવે બંધ થયેલ છે, આગામી દિવસોમાં 550નો એક આપણે ટાર્ગેટ લક્ષ્ય રાખી શકીએ. જ્યુબિલન્ટ ફૂડની અંદર 480ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખી અને 550ના ટાર્ગેટથી આપણે રોકાણ કરી શકીએ છીએ. સાથે સાથે સિમેન્ટ સેક્ટરની અંદર રામકો સિમેન્ટ જે ગત સપ્તાહે બહુ સારું એક પરફોર્મ કર્યું, 700 રૂપિયાથી લઈને 830 રૂપિયા સુધીની અનલિમિટેડ જેને કહેવાય કે એક તરફી તેજીનો માહોલ જોવા મળ્યો. આ તેજી પણ ચોમાસાના કારણે સિમેન્ટ સેક્ટરમાં તેજીનો એક વૃદ્ધિ દર જોવા મળશે, જેને ધ્યાનમાં રાખીને રામકો સિમેન્ટની અંદર પણ રોકાણકારોએ અને ટ્રેડરોએ એક ચુસ્ત સ્ટોપ લોસનું પાલન કરવું જોઈએ કે 808 રૂપિયાના સ્ટોપ લોસથી 780ના સ્ટોપ લોસથી તબક્કાવાર ખરીદીનો એક અભિગમ અપનાવવો જોઈએ. તો રામકો સિમેન્ટ, જ્યુબિલન્ટ ફૂડ અને બેન્કિંગ સેક્ટરનો એક્સિસ બેંક, જે એક્સિસ બેંક આજના સમયમાં જે અપેક્ષા હોય છે બજારની અને બજારના જે ભાવો હોય છે એની કમ્પેરિઝનમાં એટલી એમાં તેજી જોવા નથી મળી. તો એક્સિસ બેંક, કોટક બેંક, ICICI બેંક વગેરે બેંકોની અંદર પણ એક તબક્કાવાર રોકાણનો માહોલ ઊભો કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કોને જે પ્રશ્નો ઉદ્ભવે એ પ્રશ્નોની આપણે નિખિલભાઈ જોડે ચર્ચા કરી. ખાસ કરીને શેર બજાર લેવલે દિવસે દિવસે આની માગ પણ વધી છે, ડીમેટ એકાઉન્ટની પણ માગ વધી છે અને લોકો હવે સ્માર્ટ વર્ક કરતા થયા છે. હવે હાર્ડ વર્ક તો અત્યાર સુધી કરી લીધું, 1947 આપણે દેશ આઝાદ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધી આ બધું હાર્ડ વર્ક જ કર્યું છે, પણ હવે સ્માર્ટ વર્કનો વાત આવી છે. ખાસ કરીને પૈસા રાખે છે એ ટાઈપની એક વાત આવી ગઈ છે અને એમાં પણ જોઈ વિચારીને એમ આડેધડ જે કરશો તો ખરેખર આપણને ભવિષ્યમાં લોસનો સામનો કરવો પડશે. પણ આપણી સાથે જોડાયેલા
નિખિલભાઈ ભટ્ટનો બહોળો અનુભવ છે, એને જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે જો આપ શેરબજારમાં આપ આગળ વધશો તો 100% આગળ તમારું ભવિષ્ય પણ ઉજળું બનશે અને સ્માર્ટ વર્કને રૂપિયાનું જે રિટર્ન છે રૂપિયાનું રિટર્ન પણ આપણને સારું મળશે. અને ખાસ કરીને નિખિલભાઈ ભટ્ટ તો સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ છે અને સત્તાવાર છે, એટલે જામનગરના લોકોને આ બાબતનો લાભ મળે એટલા માટે થઈ જીટીપીએલ જામનગર ન્યૂઝે એક આ નવો એક શો શરૂ કર્યો છે અને દર શનિવાર રાત્રે 8:30 વાગે આ પ્લે થશે, પછી નેક્સ્ટ ડે રવિવારે પણ પ્લે થશે અને ખાસ કરીને સોમવારે પણ પ્લે થશે, જેથી કરીને લોકોએ આ બાબતની અમારા એક શબ્દની તમે નોંધ લેશો, વારંવાર જોશો. અને આ શો જે છે એ યુટ્યુબમાં પણ અમે લોકો અપલોડ કરવાના છીએ અને ખાસ કરીને એ શનિવાર રાત્રે અપલોડ થઈ જશે રાત્રે 10 વાગે ને એના પછી તમે એ વસ્તુ જોઈ શકશો. અને ફેસબુકમાં પણ આ જ રીતે અમે લોકો આ શો છે એ અમે પ્લે કરશું, એટલે આનો લાભ લગભગ લોકો લે પણ. અને ખાસ કરીને જે લોકો નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે એને માટે તો આ એક જાતની એક જડીબુટ્ટી છે અને કલ્પના બહારનું રિટર્ન આપે એવી વાત છે. એટલે આ જે શો છે એ માર્કેટ ટ્રેડ વિથ નિખિલ ભટ્ટ કે જે આપણને દર શનિવારે રાત્રે જોવા મળશે અને આનો અચૂક લાભ લેજો, આનો વારંવાર એકને એક વસ્તુ રિપીટ કરજો, આને શેર પણ કરજો, કોમેન્ટ પણ કરજો. જો ફાયદો થાય તો તમે અમને આ વાતની જે કંઈ અમારી નાની મોટી વાત હોય એને ફોલો પણ કરજો.